સર્વેને જય માતાજી. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા કહેતો એકમના દિવસથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ દિવસોમાં માં શક્તિ, માં હરસિદ્ધિ, માં ચામુંડા, માં પાર્વતીની ઉપાસના માટે ખાસ હોય છે. આ સમય વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે. નવી શરૂઆત, નવી શક્તિ, નવી આશા આપે છે. આ 9 દિવસમાં માં દુર્ગા, માં હરસિદ્ધિ, માં પાર્વતી, માં ચામુંડા પૃથ્વી પર આવીને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપના કહેતા ઘડાની સ્થાપના એ બહુ જ અગત્યની વિધિ છે. કળશની સ્થાપના માટે ઉત્તર પૂર્વ દિશાનો જે ખૂણો છે એ ખૂણો એ ઉત્તમ કહેવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશાના ખૂણામાં સાફ કરી અને સ્વચ્છ પાણીથી પોતું કરી ત્યાં આગળ બાજટ મૂકી માતાજીની સ્થાપના કરવામાં આવે છે. ઘડાની સ્થાપના કરવામાં આવે છે. બાજટ ઉપર સફેદ અથવા લાલ વસ્ત્ર પાથરવું હોય પડે છે. વસ્ત્ર પાથર્યા પછી તેની પર માં દુર્ગા કે તમે જે કોઈ પણ સ્વરૂપને માનતા હોય તે સ્વરૂપનો ફોટો મૂકો, મૂર્તિ મૂકો. અનાજ કે તો ઘઉં, ચોખા કે બીજું કે જે કોઈ પણ ઘરની અંદર અનાજ હોય એની ઢગલી કરી એની ઉપર ઘડો કે તો કળશની સ્થાપના કરો. કળશની ઉપર આસોપાલવ અથવા આંબાના પાન મૂકી એની પર શ્રીફળ પધરાવો ઊભું. શ્રીફળને નાળાછડી બોધો, કળશને નાળાછડી બોધો, ઘડાને નાળાછડી બોધો. એની પર કંકુ ચોખા નાખી પૂજન કરો. અબીલ ગુલાલ જેવા સૌભાગ્ય દ્રવ્યો નાખી તેનું પૂજન કરો. માતાજી સમક્ષ ઘીનો શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવો. ઘી ના શક્ય હોય તો તેલનો દીવો પણ ચાલે. ઋતુ પ્રમાણે ફળ અર્પણ કરો. દરરોજ માતાજીની આરતી અને મંત્રનો જાપ કરો. જો શક્ય હોય તો ઉપવાસ રાખવો. 9 દિવસમાં માતાજીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા કરવી, તેમનું મહત્વ શું છે, તેમનો પૂજા માટેનો મંત્ર શું છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માં ભગવતીની પૂજા શૈલપુત્રી રૂપે કરવામાં આવે છે. શૈલપુત્રી એ પાર્વતીજીનું એક સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયની પુત્રી જેમનું વાહન માં શૈલપુત્રીનું વાહન એ ગાય માતા છે. તેમને ઘીનો ભોગ ધરાવવો જોઈએ. તેમનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્રે નમઃ. માં શૈલપુત્રીની પૂજાથી જીવનમાં સ્થિરતા અને શક્તિ આવે છે. નવરાત્રિના બીજા દિવસે માતાજીનું બ્રહ્મચારિણી સ્વરૂપે પૂજા થાય છે. બ્રહ્મચારિણી માં એ તપશ્ચર્યાનું પ્રતીક છે. માતાજીને મોરસ કહેતા ખાડ અને ફળ અર્પણ કરો. તેમની પૂજાનો મંત્ર છે ઓમ દેવી બ્રહ્મચારિણીએ નમઃ. એમની પૂજા દ્વારા ધીરજ, તપ અને સંયમની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીની ચંદ્રઘંટા દેવી તરીકે પૂજા થાય છે. માં ચંદ્રઘંટા શાંતિ અને બહાદુરીનું પ્રતીક છે. માથા પર અર્ધચંદ્ર ધારણ કરે છે.
તેમની પૂજનમાં દૂધ અને મીઠાઈ અર્પણ કરો. પૂજા માટેનો મંત્ર છે ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ. માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ભય અને નકારાત્મકતા દૂર થાય છે. નવરાત્રિના ચોથો દિવસે માતાજીની માં કુષ્માંડા સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. કુષ્માંડા સ્વરૂપ એ બ્રહ્માંડનું સર્જન કરતા સ્વરૂપ છે. માતાજીના કુષ્માંડા સ્વરૂપને મીઠી વસ્તુઓનો ભોગ એ અતિ પ્રિય છે. પૂજનનો મંત્ર છે ઓમ દેવી કુષ્માંડાય નમઃ. કુષ્માંડા સ્વરૂપની પૂજન કરવાથી જીવનમાં રોગો દૂર રહે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, જીવનમાં ઉર્જાનો સંચાર થાય છે, શક્તિ મળે છે. પાંચમું સ્વરૂપ કહેતા પાંચમા દિવસે માતાજીની પૂજા માં સ્કંદ માતા રૂપે કરવામાં આવે છે. સ્કંદ માતા સ્વરૂપ એ કાર્તિકેયજીની માતાનું સ્વરૂપ છે કે તો પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. તેમના પૂજનમાં કેળા અર્પણ કરો. મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતાય નમઃ. સ્કંદ માતાનું પૂજન કરવાથી જીવનમાં જો સંતાન ના હોય તો સંતાનનું સુખ પ્રાપ્ત થાય, સંતાન હોય તો સંતાનનું આરોગ્ય સારું રહે છે, જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. નવરાત્રીનો છઠ્ઠો દિવસ એ દિવસે માતાજીની માં કાત્યાયની સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. કાત્યાયની સ્વરૂપ શક્તિ અને વિજયનું પ્રતીક છે. તેમના પૂજનમાં મધનો ભોગ ધરાવવામાં આવે છે. પૂજાનો મંત્ર છે ઓમ દેવી કાત્યાયને નમઃ. કાત્યાયની માતાજીનું પૂજન કરવાથી વિજય કે તો જીવનમાં જીત, સર્વ કાર્યોમાં સિદ્ધિ મળે છે અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. નવરાત્રીનો સાતમો દિવસ. સાતમા દિવસે માતાજીની કાળ રાત્રિ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. કાળ રાત્રિ એ સ્વરૂપ ભયંકર લાગે પણ એ આપણી જીવનમાં અસુરો થકી આપણા શત્રુઓ થકી એ રક્ષણ કરે છે. માં કાલ રાત્રિને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. કાળ રાત્રિની માતાજીની પૂજનનો મંત્ર છે ઓમ દેવી કાલ રાત્રે નમઃ. કાલ રાત્રિ માતાનું પૂજન કરવાથી દુષ્ટ શક્તિઓનો શત્રુઓનો નાશ થાય છે. આઠમો દિવસ નવરાત્રિની આઠમ અને નવમો દિવસ એ ખૂબ જ પવિત્ર અને સર્વત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આઠમા દિવસે નવરાત્રિની અષ્ટમીના દિવસે માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી સ્વરૂપ શાંતિ અને શુદ્ધતાનું સ્વરૂપ છે. માતાજીના પૂજનમાં નાળિયેર અર્પણ કરો. માતાજીનો મંત્ર છે ઓમ દેવી મહાગૌરી નમઃ. મહાગૌરી માતાનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે અને શાંતિ મળે છે. નવરાત્રીનો નવમો દિવસ છે. નવમા દિવસે સિદ્ધિદાત્રી સ્વરૂપે માતાજીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી માં નામ પ્રમાણે જ સિદ્ધિ આપનારી દેવી છે. માતાજીના પૂજનમાં તલ અને મીઠાઈ અર્પણ કરો. માતાજીના પૂજનનો મંત્ર છે ઓમ દેવી સિદ્ધિદાત્રે નમઃ. સિદ્ધિદાત્રી માતાનું પૂજન કરવાથી જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. નવદુર્ગા માતાનું 9 દિવસે પૂજન કર્યા પછી
નવરાત્રિને અંતે નાની બાળાઓને, કુંવારી કન્યાઓને માતાજીના સ્વરૂપે તેમનું પૂજન કરાવવું જોઈએ. 9 કન્યાઓને 9 સ્વરૂપે માની તેમનું ભોજન કરાવો. ચણા કે તો કઠોળ, હલવો કે તો મીઠાઈ, પૂરી, ફરસાણ બનાવી તેમને દાળ ભાત કે શક્ય હોય તે રીતનું તમારે ભોજન જમાડવું જોઈએ. ભોજનને અંતે તેમને યથાશક્તિ દાન પણ આપવું જોઈએ. બ્રાહ્મણને પણ શક્ય હોય તો ભોજનમાં બોલાવી તેમને પણ યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. નવરાત્રિ એ માત્ર તહેવાર નથી, તે આપણા જીવનને બદલવાનો અવસર છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માં હરસિદ્ધિ, માં ચામુંડા, માં ગાયત્રી, માં પાર્વતી કે તમે જે કોઈ પણ સ્વરૂપે માનતા હોય તેમની પૂજન કરો, સેવા કરો, સાથે સાથે જીવનને બદલવા માટેનો આ અમૂલ્ય અવસર ને સ્વીકાર કરી જીવનમાં ખરાબ કે તો મલિન વિચારોને છોડો. સકારાત્મકતાને અપનાવો. માતાજી પ્રત્યે ભક્તિ રાખો. જો કોઈ વ્યસન હોય, કુસંગ હોય તો તેનો ત્યાગ કરવો. આ જ રીતે સાચી ચૈત્ર નવરાત્રિની ઉજવણી થાય. ચૈત્ર નવરાત્રિ દરમિયાન આપણે માતાજીને પ્રાર્થના કરીએ. માં દુર્ગા, માં હરસિદ્ધિ, માં ચામુંડા, માં પાર્વતી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો. મિત્રો, સ્નેહી સંબંધીઓને શેર કરો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વેને ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.